So for revision of user defined function with argument, I am demonstrating one program. એના પછી આપણે UDF ના next part મતલબ કે return type ઉપર જાશું. So I hope you also remember some part of the function. Okay, can anyone tell me how can we use user defined method in Java? Means what are the main two steps? क्या બે સ્ટેપ આપણે ફંક્શન માટે લખવા પડે? ફંક્શન ની સિન્ટેક્સ ક્રિએટ કરતા હતા, પછી ફંક્શન ને કોલ કરતા. એક્ઝેક્ટલી. ફર્સ્ટ વી નીડ ટુ ડિફાઇન અ ફંક્શન. પહેલું સ્ટેપ છે ને બોલાશે શું? ફંક્શન ડિફાઇન કરવું એવું બોલાય, રાઈટ? એટલે કે આપણે ફંક્શન નું જે લોજિક છે એની અંદર લખશું, એટલે આપણે ફંક્શન ને ડિફાઇન કરશું. અને મેઇન મેથડ માંથી આપણે ફંક્શન ને કોલ કરાવશું. સો ધેટ ઇઝ કોલ્ડ calling of that function. Okay, what is requirement of arguments? ક્યારે આપણે ફંક્શન માં આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે? So who will answer? Sir, repeat કરો ને question. ફંક્શન બનાવતા હોય user defined function. In that function, when we need to pass the argument, argument ક્યારે પાસ કરવી પડે ફંક્શન માં? એવી શું રિક્વાયરમેન્ટ હશે કે હું જે મેથડ બનાવું છું એમાં મારે આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવી પડે? સર યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવે ત્યારે બીજા ફંક્શન બીજી મેથડ. ઓકે, રાઈટ. એની અધર? ઓકે, તમારે એક સેન્ટ યસ 43. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, વન સિમ્પલ લાઈન ફોર આર્ગ્યુમેન્ટ. જ્યારે કોઈ બારની વેલ્યુને ફંક્શનમાં અંદર લઈ જાવી છે ત્યારે આર્ગ્યુમેન્ટ આપવી પડે. શું યાદ રાખવાનું? વેલ્યુઝ તમારી પાસે ક્યાં છે? બાર છે. બાર મતલબ ફંક્શનની બાર. હું ડિસ્પ્લે નામનું ફંક્શન બનાવું તો ડિસ્પ્લે ની અંદર વેલ્યુઝ નથી. વેલ્યુઝ ક્યાંક બાર છે, મેઇન મેથડમાં હોય કે ગમે ત્યાં હોય. હવે જે વેલ્યુ બાર છે એને મારે ફંક્શનની અંદર લઈ આવી છે. સો આઈ નીડ ટુ યુઝ આર્ગ્યુમેન્ટ્સ. Again I am repeating the sentence. જ્યારે વેલ્યુઝ ફંક્શનની બહાર હોય એને ફંક્શનની અંદર લઈ આવવું છે, at that time we have to use arguments. હવે તમને ડેફિનેશન એક આપણે વિચારીએ કે take two number from user in main method. Take two numbers from user in main method and make addition of that two numbers in add method. તો આ પ્રોગ્રામમાં શું કરવું પડશે? મેઇન મેથડમાં ડેટા ઇનપુટ સ્ટ્રીમનો કોડ આવશે. યુઝર પાસેથી બે નંબર આપણે ઇનપુટ કરાવશું, પણ એનું એડિશન છે એ આપણે એડ મેથડમાં કરવાનું છે. તો એ બે વેલ્યુ મારી પાસે ક્યાં છે? મેઇન મેથડમાં, એટલે ફંક્શનની બહાર છે. તો એને ફંક્શનની અંદર લઈ જવું હશે તો હું બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશ, મતલબ કે બંને નંબર. એ બંને નંબર ફંક્શનમાં આવી જાય એટલે હું એનું એડિશન કરાવી શકું અને એનો આન્સર ડિસ્પ્લે કરી શકું. સમજાય છે એવરીવન? Yes, sir. Yes, sir. Okay, so again I am writing one definition and I am doing the program. તો એનાથી તમને ડેમોન્સ્ટ્રેશન મળી જશે કે કેવી ડેફિનેશનમાં તમારે આર્ગ્યુમેન્ટ યુઝ કરવું પડે. નોટપેડ સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. Yes, sir. નો સર. નો સર, સ્ક્રીન શેર કરેલી છે. હવે આવી ગયું.
Okay, so definition is we'll take two number from user in main method and check for and make addition of. Okay, definition માં હું change કરું થોડોક. That takes one number from user in main method, make addition of each digit of that number in calculate method. For example, user a number enter કર્યો હોય like 1 2 3, તો આપણે આન્સર એને શું આપવો પડશે? 1 + 2 + 3 = કેટલા થાય? 6. Getting the definition, all of you? Yes, sir. Yes, sir. Yes, sir. તો યુઝર પાસેથી પહેલા એક નંબર હું ઇનપુટ કરાવીશ. એ નંબરને મારે મેથડમાં પાસ કરવો પડશે કેમ કે ડેફિનેશનમાં નંબર ઇનપુટ કરાવવાનું ક્યાં લખ્યું છે? મેઇન મેથડમાં. હવે નંબર ઉપર કઈ પ્રોસેસ કરવી છે એ કેલ્ક્યુલેટ મેથડમાં કરવાની છે. તો કેલ્ક્યુલેટ મેથડને નંબર કેવી રીતે મળશે? જો હું આર્ગ્યુમેન્ટ પાસ કરીશ તો એને નંબર મળે, રાઈટ? So for that I am writing code. So java.io. હેલો Yes. સર, અમે હા. તમને છે ને પ્રાઇવેટમાં એક મેસેજ મોકલ્યો છે, પ્લીઝ વાંચી અને પછી મને થોડું હેલ્પ કરશો? Yeah, I know about that. So you can leave for that. સર અત્યારે તો મતલબ હું મતલબ છે, પણ મારે સર ગમે ત્યારે ઇમરજન્સી આવશે ને તો ગમે ત્યારે મારે એક્ઝિટ થવું પડશે, તો તમે મને પાછી હું જોઈન થઈ જઈશ તો તમે મને અલાવ કરશો ને? Yes, yes, it is allowed. એટલે ઓકે સર. So I am creating one class. Inside that one method, that is calculate method. Program માં પહેલા શું કરવાનું? હંમેશા whenever you have one definition and you want to create a program, right? તો પહેલા basic structure બનાવી લેવાનું. Definition તમારી સામે હોય તો definition પ્રમાણે જેટલું તમને સમજાણું છે એનું basic structure બનાવવાનું. Structure means you can see on the screen. Here I am not passing argument, right? હું just define કરું છું કે મારે કેટલા blocks અહીંયા બનાવવા પડશે. હવે હું step wise program કરી શકું. What is the first step of program? Take one number from user in main method. It is our first step, right? So for data input stream, we need to follow the step. So here I am giving message to user, enter number, and we will store that number in n1 variable. Integer માં number લેવાનો છે તો હવે તમને ખબર છે d.readline આપણે ક્યાં લખવું પડે? integer.parseInt ની અંદર લખવું પડશે. હવે મારે calculate method call કરવી છે. So what is first requirement? I have to create object of our class, means demo class. હવે હું call કરી શકું demo.calculate in bracket n1. તો જો હું n1 પાસ કરતો હોઉં તો એને રિસીવ કરવા માટે અહીંયા મારે એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ આપવી પડે, રાઈટ? Now we are in calculate method કે જ્યાં આપણે લોજિક લખવાનું છે addition of each digit માટે. So can anyone suggest me the logic?
યુઝરે કોઈ પણ ડિજિટમાં નંબર એન્ટર કર્યો હોય તો તમારે શું કરવાનું છે, એ દરેક ડિજિટને સિંગલ ડિજિટમાં પહેલા કન્વર્ટ કરવાનો. 1 2 3 હોય તો પહેલા 3 લેવાનો, પછી 2 લેવાનો, પછી 1 આપવાનો. આ દરેક જે ડિજિટ સેપરેટ કરો એને તમારે એડ કરતું જવાનું. સો હાઉ કેન વી ડુ ધેટ? કેન એનીવન ગાઈડ મી ફોર ધ લોજિક? આવો પ્રોગ્રામ કર્યો નથી સી લેંગ્વેજમાં? હા સર. ઓકે, ફર્સ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇન અ સિમ્પલ વે. આપણે એની સિન્ટેક્સ પછી લખશું. યુઝર શું નંબર એન્ટર કરશે એ ક્યાં સ્ટોર કરીએ છીએ આપણે? n1 માં, રાઈટ? અને n1 મેં ફંક્શનમાં પાસ કરી દીધું, એટલે ફંક્શનમાં વેરિયેબલ કયો છે? x. હવે અત્યારે આપણે એવું ઇમેજિન કરી શકીએ કે x માં યુઝરે શું એન્ટર કર્યું? 1 2 3. મારે શું કરવાનું છે અલ્ટિમેટલી? આઈ વોન્ટ ટુ ડુ લાઈક ધીસ 1 + 2 + 3. તો આ એડિશન કરવા માટે શું કરવું પડે? આ નંબરમાંથી મારે એક એક ડિજિટ બહાર કાઢવો પડે. સો નંબરમાંથી લાસ્ટ ડિજિટ મને મળે એવું કઈ રીતે થાય? સો ઇફ યુ વિલ રાઇટ x મોડ્યુલો 10, તો એનો આન્સર શું આવશે? What is the answer of x મોડ્યુલો 10? તો જે રિમાઇન્ડર વધે એ મને મળે, એટલે અહીંયા મને આન્સર મળશે 3, રાઈટ? હવે હું એવું કરી શકું કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ, અહીંયા હું વેરિયેબલ બીજો આપી દઉં x1. અહીંયા હું એવું લખી શકું x1. તો આનો મતલબ શું થાય? સમ ની વેલ્યુ હશે 0, x1 ની વેલ્યુ હશે 3, એટલે એ કેટલા થઈ ગયા? 3. હવે જે તમારી પાસે નંબર છે એમાં તમારે શું જોઈ છે? ઓનલી 12, કેમ કે 3 નું ઓપરેશન તો થઈ ગયું. સો નાવ યુ રિક્વાયર ઓનલી 12. તો એ તમને કેવી રીતે મળે? સો યુ કેન રાઇટ લાઈક ધીસ, x = x / 10. તો ત્યારે x કેટલા થઈ જશે? 12 થઈ જાય. સો અગેઇન આ લૂપ એટલે શું થાય? હવે અહીંયા x માં આવશે 12, 12 / 10, એટલે એ કેટલા મળે મને? 2. હવે અહીંયા શું થશે? 3 + 2. 3 + 2 = 5. અગેઇન અહીંયા x / 10 થાય, તો મને આન્સર શું મળે? 1. એટલે પાછું લૂપ ફરશે, રાઈટ? સો વી નીડ ટુ રાઇટ ધીસ લોજિક ઇન વન લૂપ. તો આપણે લૂપ ક્યુ લઈ શકીએ? સો આઈ કેન રાઇટ અ while loop. And our number is stored in x, and x not equal to 0. Inside that we can write integer okay, the required variable હું અહીંયા declare કરી દઉં છું, like x1 and sum. Now what I can do, very first step, that is x1 = x modulo 10. Then sum = sum plus x1. x = x / 10. સમજાય છે લોજિક બધાને? યસ સર. Yes, sir. Right, so finally when we will get out from the loop, so we have a final answer of our addition. So here we can write addition of each digit is plus sum. Right, so first we will try to run this program.
Then I will again explain the logic of program. So ન સમજાણું હોય so don't worry, હમણાં હું પાછું સમજાવું છું. Okay, you can check the addition, it is correct or not. Division is correct or not for these all numbers? Yes, no? Addition સાચું આવે છે બધા નંબરનું કે નથી આવતું? Yes, sir. Okay. So again I am repeat the logic of program. Now you can compare with our output. What is done? So program start execution from the main method, right? What is the first step? તો અહીંયા message print થશે user ને. પછી user અહીંયા એક number enter કરી દેશે. User જે number enter કરે છે એ શેમાં store થાય છે? N1 માં store થશે. હવે હું method call કરું છું d1.calculate અને એમાં N1 પાસ કરું છું. તો યુઝરે માની લ્યો અત્યાર માટે કે 456 એન્ટર કરેલું છે. So that 456 is come to the x. So at this line value of x is 456. Now what we are doing, x1 and sum. I required these two variable, તો એને આપણે 0 થી initialize કરીએ છીએ. હવે જ્યાં સુધી x ની વેલ્યુ છે એ 0 નથી થતી ત્યાં સુધી આ લૂપ ફર્યા કરશે. લૂપ ની અંદર આપણે શું કરીએ છીએ? So I am writing here the first step. પહેલી વાર લૂપ ફરશે ત્યારે શું થાય? x1 equal to x એટલે 456. એને મોડ્યુલો 10 કરશો એટલે તમને આન્સર શું મળે? You got 6 આન્સર. જ્યારે જ્યારે તમે મોડ્યુલો ઓપરેટર એપ્લાય કરો છો ત્યારે તમને ડિવિઝન નો રિમાઇન્ડર પાર્ટ મળે. ગુજરાતીમાં કહું તો ભાગાકાર કરો ત્યારે શેષ મળે. તો કોઈ પણ નંબર નો જ્યારે ભાગાકાર કરો તો શેષ શું આવશે? એનો લાસ્ટ ડિજિટ મળશે. So here we will get 6 at first step. હવે અહીંયા શું થાય? sum equal to sum ની વેલ્યુ છે 0 by default. એમાં હું એડ કરાવું છું x1 એટલે 6 એડ થઈ ગયા. So sum equal to 6. Now here આપણે હવે નંબર ને મોડિફાઈ કરવો પડશે. લૂપ બીજી વાર ફેરવવાનું છે એટલે. So our x is 456. એને હું જો ડિવાઈડ બાય 10 કરું એટલે મને આગળના બે ડિજિટ મળે એટલે કે 45 મળે. સમજાણું? હવે 45 પાછું અહીંયા ચેક થવા જશે. It is not equal to 0. So it is correct. It is not equal to 0. So now in second step means જ્યારે લૂપ બીજી વાર ફરે ત્યારે x ની વેલ્યુ કેટલી થાય? 45. અહીંયા x1 પાસે શું થશે? So again x1 equal to 45 divide modulo by 10 equal to answer શું મળશે મને? 5. sum માં શું થશે? So sum equal to sum ની વેલ્યુ ઓલરેડી 6 છે પ્લસ એમાં એડ થશે 5 તો sum ની વેલ્યુ થઈ જશે 11. રાઈટ? અને અહીંયા ફરીથી આપણે ડિવિઝન ઓપરેશન એપ્લાય કરીએ એટલે x equal to 45 divided by 10 એટલે આન્સર શું મળશે? 4. રાઈટ? ત્રીજી વાર જ્યારે લૂપ ફરશે એટલે અહીંયા શું આવી જાય? x1 equal to 4 modulo 10. So it is equal to 4. So that will add to the 11. અહીંયા મને 4 નંબર જ મળે પાછો. હવે હું જો એને 11 માં એડ કરું છું એટલે પાછું ત્રીજી વાર લૂપ ફરે તો સમ ની વેલ્યુ શું થાય? So sum ની વેલ્યુ ઓલરેડી 11 હતી એમાં 4 એડ થશે. So your answer is 15. હવે અહીંયા પાછું ડિવાઈડ થાય. So x equal to 4 divided by 10. So it is 0.
હવે ઈ લૂપ ચેક કરવા થાય, કન્ડિશન ખોટી પડે એટલે લૂપ ની બહાર આવી જાય. સમ નો ફાઇનલ આન્સર આવ્યો 15 એટલે અહીંયા શું પ્રિન્ટ થાય છે? 15 પ્રિન્ટ થાય. નાઉ ગેટિંગ ઓલ ઓફ યુ? Yes, sir. Yes, sir. સત્યા, $41 number. Now it is clear, the logic? Okay. So now I am just removing the comment, and those students who want to write the logic, so please write from the screen. આખો પ્રોગ્રામ ન લખો તો ખાલી તમે ડેફિનેશન અને લોજિકલ પાર્ટ લખી શકો. સો ઇટ ઇઝ બેટર ફોર યુ. જ્યારે પ્રોગ્રામ ટ્રાય કરો એટલે લોજિક તમને સમજાયેલું હોય. ઓકે, એટલે કેલ્ક્યુલેટ મેથડ બધાય નોટબુકમાં લખી લ્યો. આખો પ્રોગ્રામ લખવાની જરૂર નથી. I wait for 2 minutes. Write this part only and definition. સર Yes. સર વિડિયો લેક્ચર્સ ની લિંક તમે ક્યાં અપલોડ કરી છે? શેની લિંક? વિડિયો લેક્ચર. વિડિયો લેક્ચર્સની લિંકનો એકવાર તમને મેલ કરેલો છે. એના પછીના લેક્ચરની લિંક નથી મૂકેલી. સો I will post that link on Canvas. સર કેનવાસ માં ઓઓપી નું પેજ જ નથી ને? હા, એટલે ઈ આજે મૂકી દઈશ, હું એમ કહું છું. આની Okay. પહેલાના લેક્ચર્સ બધાનો મેલ કરેલો છે. એના પછીનું જેટલા લેક્ચર્સ છે એની લિંક હું કેનવાસમાં આજે મૂકી દઉં છું. ઓકે સર. ઓકે. અને બાકી ડિપ્લોમા યુટ્યુબ ચેનલ ઉપર તમે જ્યાંથી બીજા સબ્જેક્ટના વિડીયો જોતા હોય ત્યાં જઈને તમે ખાલી સર્ચમાં ઓઓપી લખશો તોય તમને બધા ઓઓપી ના વિડીયો મળી જશે. રાઈટ? બીકોઝ આઈ એમ અપલોડિંગ એવરી વિડીયોઝ. લેક્ચર પછીના 2 દિવસમાં વધીને અપલોડ થઈ જાય ઓર વિધિન 1 day. લાસ્ટ લેક્ચર નું નથી. હા હા, એ નથી થયું, બાકી છે. ઓકે. Complete all of you? Yes, sir. So everyone concentrate on screen. Okay, suppose આ definition માં એવું લખેલું હોય, આ જ definition ને આપણે modify કરીએ છીએ. Make addition of each digit of that number in calculate method, right? અને એના પછી એવું લખેલું હોય કે display answer of that addition આવું આવે તો display answer of addition in main method.
હવે ડેફિનેશન ને ફરીથી એકવાર રીડ કરો. રાઇટ અ જાવા પ્રોગ્રામ that take one number from user in main method. એટલે પહેલું સ્ટેપ શું થઈ ગયું કે મેઇન મેથડ માંથી એક નંબર ઇનપુટ કરાવવાનો. તો એ તો આપણે કરાવેલો જ છે અહીંયા. યુ કેન સી ધ લોજિક, રાઈટ? આ પહેલું સ્ટેપ થઈ ગયું. નાઉ સેકન્ડ સ્ટેપ, મેક એડિશન ઓફ each digit of that number in calculate method. એટલે આપણે અહીંયા એવું કરી નાખ્યું, એડિશન કરી નાખ્યું, મતલબ સેકન્ડ સ્ટેપ પણ થઈ ગયું. એડિશન નો આન્સર શેમાં સ્ટોર છે? સમ વેરિયેબલ માં સ્ટોર છે. નાઉ વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? ડિસ્પ્લે આન્સર ઓફ ધેટ એડિશન ઇન મેઇન મેથડ. એટલે અહીંયા ડિસ્પ્લે નહીં કરાવવાનું. આ સમ ક્યાં ડિસ્પ્લે કરવાનો છે? મેઇન મેથડ ની અંદર. હવે હું ડિરેક્ટલી અહીંયા જો સમ પ્રિન્ટ કરાવી દઉં તો ચાલશે? કેન એનીવન ટેલ મી? જો હું અહીંયા ડાયરેક્ટ આવો મેસેજ આપી દઉં, system.out.println addition is plus sum, તો આ વર્ક કરશે કે એરર આવશે? એનીવન? બ્રિજેશ, વન નંબર. error. According to me it is an error. કે સર કોઈ વેલ્યુ રિટર્ન થાય. Yes, exactly. ઓકે, સમજો અહીંયા તમે સમ વેરિયેબલ ડિક્લેર કર્યો છે ફંક્શન ની અંદર, રાઈટ? તો આનો સ્કોપ છે એ ફંક્શન માં પૂરો થઈ જાય. જ્યારે આ ફંક્શન નો ક્લોઝિંગ બ્રેકેટ આવશે એટલે સમ વેરિયેબલ એક્સેસિબલ નો રહે. તો જો મારે એને અહીંયા એક્સેસ કરવો હોય તો એ મને વેલ્યુ નો આપે. જો આપણે આને રન કરીએ, શું આવી એરર? કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ સમ. શું કામ? મેઇન મેથડ ને ખબર જ નથી કે સમ વેરિયેબલ શું છે, કેમ કે આપણે એને ડિક્લેર કર્યો છે કેલ્ક્યુલેટ મેથડ ની અંદર. યુ કેન સી હિયર કેલ્ક્યુલેટ મેથડ સમ વેરિયેબલ. તો જ્યાં તમે ડિક્લેર કર્યો હોય એ ફંક્શન પૂરું થાય એટલે એ વેરિયેબલ નો સ્કોપ પૂરો થઈ જાય, એટલે અહીંયા એ એક્સેસિબલ નથી. હવે નેક્સ્ટ પોઈન્ટ, તો આવું કરવું હોય તો કેવી રીતે થાય? સો ફર્સ્ટ, વોટ ઇઝ ધીસ કન્સેપ્ટ? તો અહીંયા આપણે કંઈક એવું કરીએ છીએ કે ફંક્શન ની જે વેલ્યુ છે એને આપણે બહાર લઈ જાય છે. આપણે એડિશન નો આન્સર ક્યાં લઈ આવ્યા? ફંક્શન ની અંદર. એટલે ફંક્શન ની અંદર ફંક્શન પાસે જે વેલ્યુ છે એને મારે બહાર લઈ જાવી છે. સો વી કેન યુઝ અ રિટર્ન સ્ટેટમેન્ટ. રિટર્ન સ્ટેટમેન્ટ ની સિન્ટેક્સ શું છે? રિટર્ન સ્પેસ વેરિયેબલ, જે તમારે અહીંયાથી રિટર્ન કરાવવું હોય. અને અહીંયા void ની જગ્યાએ શું લખવાનું? તમે જેવો વેરિયેબલ રિટર્ન કરો છો એવી ડેટા ટાઈપ અહીંયા લખવાની. તો આપણે સમ વેરિયેબલ રિટર્ન કરાવવો છે તો એની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર. તો અહીંયા શું આવશે? ઇન્ટીજર. અગેન આઈ એમ રિપીટિંગ, અકોર્ડિંગ ટુ ડેફિનેશન તમારો જે એડિશન નો આન્સર છે એ તમારે આન્સર લઈ જવાનો છે મેઇન મેથડ ની અંદર. એટલે ફંક્શન પાસે જે વેલ્યુ છે એને તમારે ક્યાં લઈ જવાની છે? ફંક્શન ની બહાર. સો whenever you have requirement to take value outside the function, કોઈ પણ વેલ્યુ ને ફંક્શન ની બહાર લઈ જાવી હોય, so in that case you can use a return statement. તો આ જે ફંક્શન છે એ વેલ્યુ ને અહીંયાથી રિટર્ન કરી દેશે. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન કે આ વેલ્યુ અહીંયાથી રિટર્ન થાય તો મળે કોને? તો એ વેલ્યુ હંમેશા કોલિંગ સ્ટેટમેન્ટ ને મળે. આ તમારું કોલિંગ સ્ટેટમેન્ટ છે. આ કોલિંગ સ્ટેટમેન્ટ ને રિટર્ન વેલ્યુ અસાઇન થઈ જાય. એટલે અહીંયા સમ માં જે વેલ્યુ આવશે that value is stored on this calling statement. Right? તો આ કોલિંગ સ્ટેટમેન્ટ માંથી વેલ્યુ મારે પ્રિન્ટ કરાવી હોય, so what I can do, I can initialize that to another variable.
હવે વિચારો આપણે 4 5 6 પાસ કર્યા હતા તો અહીંયા લોજિકલી એની પ્રોસેસ થાય 4 + 5 = 9, 9 + 6 = 15. એ 15 અહીંયાથી રિટર્ન થશે તો એ કોને મળી જશે? કોલિંગ સ્ટેટમેન્ટને. તો આ કોલિંગ સ્ટેટમેન્ટ પાસે 15 છે એ હું કોને અસાઇન કરી દઉં છું? વેરિયેબલ a ને. તો હવે મારે જો એનો આન્સર પ્રિન્ટ કરવો હોય સો હિયર આઈ કેન પ્રિન્ટ વેરિયેબલ a. સમજાય છે બધાને? Now I am saving this program Yes, again. sir. Right? તો આવી રીતે રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કરી શકાય. અગેન આઈ એમ રિપીટિંગ, જ્યારે તમારે કોઈ વેલ્યુને ફંક્શનની બહાર લઈ જવી છે ત્યારે રિટર્ન સ્ટેટમેન્ટ આવે. આર્ગ્યુમેન્ટ માટે ઊંધું સેન્ટેન્સ હતું. બહારની વેલ્યુ ફંક્શનની અંદર લાવવી હોય તો આર્ગ્યુમેન્ટ યુઝ થાય. અંદરની વેલ્યુ ફંક્શનની બહાર લઈ જવી હોય તો રિટર્ન સ્ટેટમેન્ટ યુઝ થાય. સો ફ્રોમ ડેફિનેશન યુ હેવ ટુ એનાલાઇઝ કે આ બેમાંથી કયું સેન્ટેન્સ એપ્લિકેબલ છે. આ પ્રોગ્રામમાં બંને સેન્ટેન્સ એપ્લિકેબલ છે. પહેલું શું હતું તો કે ટેક વન નંબર ફ્રોમ યુઝર ઇન મેઇન મેથડ, અને મેઇન મેથડ માંથી વેલ્યુને ફંક્શનમાં મોકલવાની, એટલે બહારની વેલ્યુ અંદર લઈ આવ્યા સો વી હેવ યુઝ અ આર્ગ્યુમેન્ટ. હવે લાસ્ટ સ્ટેપ શું હતું? ડિસ્પ્લે આન્સર ઇન મેઇન મેથડ, એટલે સમ ની વેલ્યુ બહાર લઈ જવાની છે, ફંક્શન પાસે છે એને આપણે બહાર લઈ જવાની છે. સો વી કેન યુઝ અ રિટર્ન સ્ટેટમેન્ટ. અહીંયાથી આપણે રિટર્ન કરવાનું છે, રિટર્ન ગિફ્ટ આપવાની છે. સો ઇન ધેટ કેસ વી કેન યુઝ અ રિટર્ન. To use a return, the syntax is return keyword space variable. અને જ્યાં તમે ફંક્શન ક્રિએટ કરો છો ત્યાં void ક્યારે આવે? જો એ કાંઈ રિટર્ન ન કરતું હોય તો void આવે. આ કેસમાં આપણે ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરીએ છીએ એટલે અહીંયા રિટર્ન ટાઈપ લખવી પડશે. તો સમ વેરિયેબલની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર છે. સો આઈ એમ રાઇટિંગ ઇન્ટીજર હિયર, int. And last step, આ return value કોને મળશે? So it is always assigned to the calling statement. Calling statement ને આ return value મળે. હવે જો મારે એને સ્ટોર ન કરવી હોય so directly આ calling statement હું println માં પણ લખી શકું. મતલબ કે આવી રીતે. આ પણ વેલ્યુ પ્રિન્ટ કરી દેશે. You can see in the output. રાઈટ? તો ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ત્યારે આ જે સિલેક્ટેડ પાર્ટ છે ઓબ્જેક્ટ નેમ ડોટ મેથડ નેમ, એ મેથડને કોલ કરવા માટે યુઝ થશે. જ્યારે અહીંયાથી તમે વેલ્યુ રિટર્ન કરો છો ત્યારે એ વેરિયેબલ જેવું કામ કરશે, પોતાની અંદર વેલ્યુ સ્ટોર કરી લેશે. આ કોલિંગ સ્ટેટમેન્ટની ઉપર જ વેલ્યુ સ્ટોર થઈ જાય એટલે એ પ્રિન્ટ થઈ જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અ રિટર્ન. Now any doubt, any one of you, then please ask in return statement. Okay, so we'll do one more program for the return. So now I am writing definition. Write a Java program that takes, શું કરશું પ્રોગ્રામમાં હવે? that takes two numbers from user in main method, make multiplication of that numbers in multiply method,
પછી એવું કરીએ, in main method add 10 in answer of multiplication and display the final answer. User પાસેથી બે નંબર ઇનપુટ કરાવવાના, મલ્ટીપ્લાય મેથડમાં મલ્ટીપ્લિકેશન કરવાનું, પછી મેઇન મેથડમાં મલ્ટીપ્લિકેશનનો જે આન્સર હોય એમાં 10 એડ કરવાના અને પછી એ આન્સર ડિસ્પ્લે કરવાનો, રાઈટ? So you can think in your mind, how can we do this program? So very first I need to create a method. તો અત્યારે હું વિચારતો નથી કે રિટર્ન ટાઈપ આવશે કે નહીં આવે. Just I am creating a basic structure of this program. પછી આપણે એને જેમ લખતા જાય એમ ચેન્જ કરી શકીએ. So first we will take two numbers from user. Enter two numbers. આવો મેસેજ આપીએ. ઇન્ટીજર n1 માં હું પહેલો નંબર સ્ટોર કરાવું. So integer dot parseInt and d dot read line. Same line for second number. So n2. હવે આ નંબરને મારે મલ્ટીપ્લાય મેથડમાં લઈ જવાના છે. તો પહેલા આપણે જે ક્લાસ બનાવ્યો એનો ઓબ્જેક્ટ બનાવવો પડશે, તો જ મેથડ કોલ થશે. તો અહીંયા આપણે શું કર્યું? ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. હવે હું મેથડને કોલ કરું છું. સો d1 ડોટ મલ્ટીપ્લાય, એની અંદર આપણે બંને નંબર પાસ કરીએ n1 n2. આને શું કહેવાય? We can say method calling or calling statement. હવે આ બે આર્ગ્યુમેન્ટ તમે પાસ કરો છો તો મલ્ટીપ્લાય પાસે પાછી બે આર્ગ્યુમેન્ટ જોશે એને રિસીવ કરવા માટે. So now what we will do, integer answer equal to x multiply y. અહીંયાથી આન્સરને હું રિટર્ન કરાવી દઉં. એ આન્સર કોને મળશે? કોલિંગ સ્ટેટમેન્ટને મળશે. આપણે શું કરવાનું છે? એમાં જ આપણે 10 એડ કરવાના છે. સો આઈ એમ રાઇટિંગ 10 પ્લસ ધેટ મેથડ કોલિંગ. એટલે અહીંયાથી મલ્ટીપ્લાય નો જે આન્સર આવશે એ આન્સર કોલિંગ સ્ટેટમેન્ટને મળે. એ કોલિંગ સ્ટેટમેન્ટમાં 10 એડ થશે અને ફાઇનલ આન્સર f માં સ્ટોર થાય, રાઈટ? સો નાવ આઈ કેન પ્રિન્ટ ધેટ આન્સર. So here I can write one message, final answer is plus f. અને અહીંયાથી આપણે વેલ્યુ રિટર્ન કરીએ છીએ તો void ની જગ્યાએ શું લખવું પડશે? ઇન્ટીજર લખવું પડશે, int. રાઈટ? સો હવે આ પ્રોગ્રામને હું સેવ કરું. ઓકે, કોઈ પણ બે નંબર એન્ટર કરવાના છે. સો આઈ એમ એન્ટરિંગ 25 and 38. ઓકે, સો યુ કેન સી વોટ ઇઝ a multiplication of 25 and 38. So 25 by 38 is 950 plus 10 કરો એટલે શું આવશે? 960. Getting all of you? Any doubt? No sir. No, sir. No, sir. Okay. So now you can have one definition to practice for a written statement. So I am writing here one definition. Try કરશો ને બધા?
Yes, sir. Yes, sir. Yes, sir. So Yes, write sir. a Java program that takes two number from user, pass that number to disp method, in disp method check that number is even or odd, display odd number in main method and even number in disp method. બરાબર. અહીંયા આપણે એક એવું અઝ્યુમ કરીએ છીએ કે યુઝર એક ઇવન નંબર એન્ટર કરશે અને એક ઓડ નંબર એન્ટર કરશે. આપણે રિટર્ન સ્ટેટમેન્ટની પ્રેક્ટિસ કરવી છે, એટલે આઈડિયલ કેસ હું નથી લેતો, કેમ કે રિટર્ન સ્ટેટમેન્ટનો રૂલ શું છે, ઇટ કેન રિટર્ન ઓનલી વન વેલ્યુ એટ અ ટાઈમ. તમે ફંક્શનમાં રિટર્ન સ્ટેટમેન્ટ એક જ વાર લખી શકો છો, બે વાર ન લખી શકો. તો આ કેસમાં શું કરવું પડશે કે યુઝર જે બે નંબર એન્ટર કરે છે એમાંથી એક નંબર ઇવન હોવો જોઈએ, એક નંબર ઓડ હોવો જોઈએ, એવું અત્યારે આપણે ઇમેજિન કરીએ, રાઈટ? તો ઓડ નંબર જે હશે એ તમારે ક્યાં ડિસ્પ્લે કરાવવાનો? મેઇન મેથડમાં. એવો મેસેજ આપવાનો કે ઓડ નંબર ઇઝ, પછી એ નંબર ડિસ્પ્લે કરવાનો. અને જો નંબર ઇવન છે તો ઇવન નંબર ક્યાં ડિસ્પ્લે થવો જોઈએ? મેથડની અંદર જ. એની ડાઉટિંગ ડેફિનેશન? Okay, then do it and send me the code when you complete this, and in last I will also write the code so you can have a reference, right?
Complete anyone? Maulik, 28. Sir, working. Okay. Devans, read the definition and compare definition with your code. Whatever you have sent, definition પ્રમાણે કોડ નથી જરાય. ચેક કરો જોઈએ એકવાર. એવું કંઈ થાય છે આમાં? કોઈ મેથડ જ નથી તમે મોકલું એમાં. ડિસ્પ મેથડ ક્યાં છે કોડમાં? Okay, almost code is correct, Devans. Just need to change a method name and no need to create a static method for now. Okay, sir. And logic is also correct. So I'm waiting for 2 minutes for you all. Then I will write the code in screen so you can compare with your code, right? Okay, I am writing the code. You can compare with your. We have to create one method first, then public static void main. Then we have to take two numbers from user. So N1 and N2, that are the numbers which is entered by the user. Now we need to call the method. So I'm creating object of class. Now calling statement, so I can call the method and passing two arguments here. Right? તો હવે અહીંયાથી હું જો બે નંબર પાસ કરું તો એને રિસીવ કરવા માટે અહીંયા બે ઇન્ટીજર જોશે. Now we will check that number x
modulo 2 double equal to 0. ઓકે, ડેફિનેશનમાં શું છે, જો ઓડ નંબર હોય તો આપણે એને રિટર્ન કરવો પડશે, રાઈટ? જો આ ઇવન નંબર છે, સો વી કેન પ્રિન્ટ હિયર ઇવન નંબર is plus x, else આપણે આ નંબરને અહીંયાથી રિટર્ન કરી દેશું, સો રિટર્ન x. હવે y માટે ચેક કરાવીએ. if y modulo 2 double equal to 0, તો even number is plus y. એના એલ્સ પાર્ટમાં શું થાય? એલ્સ મતલબ કે શું? એ નંબર ઓડ નંબર છે, તો ડેફિનેશન પ્રમાણે શું કરવાનું છે? નંબર આપણે અહીંયાથી રિટર્ન કરી દેવાનો છે, રાઈટ? તો જ આપણે એને મેઇન મેથડમાં ડિસ્પ્લે કરી શકીએ. So we can write this calling statement in println with message. So odd number is, that is our message, right? Now I am saving this program. There is a mistake of bracket. At line number 26. So this is a if part, then else, then we have written again if, then else part. અહીંયા મેથડ પૂરી થાય પછી આપણે મેઇન મેથડ સ્ટાર્ટ કરીએ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ args. આ મેઇન મેથડ પૂરી થશે અને અહીંયા ક્લાસનો બ્રેકેટ. Okay, here just we need to write one return statement. પણ ત્યાં રિટર્નમાં કંટ્રોલ ક્યારેય નહીં જાય, because કાં તો if condition સાચી હશે કાં તો else part સાચો હશે. So I'm entering first number even and second number odd, right? Now I am doing reverse, means first number is odd, second is even. So it will print only odd number. Okay, so can you see the problem in our output? If I am entering first number as a odd number and second is even, then it print only the odd number itself. Second number is not get printed. Getting the problem with the output? Anyone can give reply? સર બે વેલ્યુ રિટર્ન ના થઈ શકે? ના, બે વેલ્યુ રિટર્ન નહીં થઈ શકે. અત્યારે આપણા આઉટપુટમાં શું પ્રોબ્લેમ છે કે જ્યારે હું પહેલો નંબર ઓડ નંબર એન્ટર કરું, બીજો નંબર ઇવન આપું, ત્યારે એ અહીંયા નહીં જાય. આ ઇફ કન્ડિશનમાં.
ઓકે, તો એને આપણે લોજિકલી સોલ્વ કરવું પડે. સો યુ all have this code. You can take screenshot picture from your mobile of this method, means logical part. અને નેક્સ્ટ લેક્ચરમાં તમારે કહેવાનું છે કે લોજિક આપણે ચેન્જ શું કરવું પડશે, બીકોઝ આઉટપુટમાં બે રીતે આવવું જોઈએ ને, પહેલો નંબર ઓડ હોય બીજો નંબર ઇવન હોય તો એ બંને વસ્તુ પ્રિન્ટ થવી જોઈએ, રાઈટ? સો we have a 15-minute break. In 12:15 we have again next lecture, same lecture, and I will forward the link. So for now you can write your number in chat box and you can leave meeting. Yes Satya, you can use LCF also. પણ આ લોજિકમાં શું ચેન્જ કરવો પડશે બધા વિચારી રાખજો. We will do in the next lecture. સર હવે લેક્ચર પૂરો. Yes, 12:15 we have a next lecture. 15-minute break. ઓકે સર. So everyone write your number in chat box and leave the meeting. One number Bridges 21 43 59 and Rahul Sharma. Write your number in chat box and you can give a leave meeting. Bridges, have you written your number in chat box? Yes, sir. 21 and Rahul Sharma. Rushabh, have you write your number?